ગુડ મોર્નિંગ ગાઈસ। આજે જુઓ તુવેર બટેકા ટામેટા ફુલેવરનું શાક બનાવ્યું, એબીસી જ્યુસ બનાવ્યું, સલાડ સમારીને તૈયાર કરીને ડબ્બામાં ભરી દીધો અને પછી રાતનો ભાત પડ્યો હતો તો મેં વિચાર્યું કે લાવું વઘારી દઉં, કારણ કે રાતનો ઠંડો ભાત વઘારેલો છોકરાઓને ખૂબ જ ભાવે છે અને એમાં ખાલી હળદર ને મીઠું જ નાખું છું। ત્યાર પછી એ લોકોએ નહીં ધોઈ લીધું, નહીં લીધા પછી બંને જણને મેં તૈયાર કરીને માથું ઓર્યું ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો। તો સ્કૂલે જવાનો સમય થયો તો પરીએ મને કીધું મમ્મી મારે કચરિયું ખાવું છે, મને કચરિયું આપ। તો મેં એને એવું કહ્યું તું એક જ ચમચી ખાજે, કારણ કે કચરિયું બહુ ખાય છે। અને ક્રિશિયું કંઈક કાગળિયા હતા એનો રોલ વાળીને એની આંખોથી મને જોતો હતો। ત્યાર પછી આજે લાઇટો ગઈ હતી એટલે મેં છોકરાઓને કહ્યું તમે લોકો ફટાફટ સીડીથી ઉતરો, હું બધો સામાન લઈને આવું છું, તમારા બેગ પણ હું લઈને આવું છું। એટલે પછી હું એ લોકોનો સામાન લીધો, બેગ લીધો, કચરાની કોથળી લીધી અને અમે લોકો ઉતરી ગયા નીચે જવા માટે। ક્રિશિવના હાથમાં કાગળિયા છે, બધા ફેંકવાના હતા એટલે ક્રિશિવ કે મમ્મી રસ્તામાં જતા હું કાગળિયા ફેંકી દઈશ। તો મેં કહ્યું વાંધો નહીં। અને અમે લોકો અમારો રથ લઈને રસ્તામાં નીકળી ગયા। રસ્તામાં જતા હતા ત્યાં કચરાનો ઢગલો આવ્યો તો ઢગલામાં બધો કચરો નાખ્યો અને ગાયને રોટલી ખવડાવીને પછી છોકરાઓને સ્કૂલે મૂક્યાનું ઘરે આવી તો મારું પાર્સલ આવીને પડ્યું હતું। તો મેં આજે એક શોર્ટ કુર્તી મંગાવી હતી, તો એ શોર્ટ કુર્તી કેવી લાગે છે મને અવશ્ય કહેજો। તો મેં પેકિંગ ઓપન કર્યું અને પછી સાઇઝ ચેક કરીને ખોલ્યું કે કેવું લાગે છે। ત્યાર પછી મેં પહેરીને પણ ટ્રાય કરી જોયું તો એ સારું લાગતું હતું। પછી મેં મારા હસબન્ડને ફોટો મોકલ્યો તો એમને પણ કહ્યું કે સારું છે તો તું આ ઉત્તરાયણમાં પહેરજે। તો મેં કહ્યું કે સારું। ત્યાર પછી ક્રિશિવને લેવા જવાનો સમય થયો એટલે ક્રિશિવને લઈને હું ઘરે આવી તો ક્રિશિવ રસ્તામાં જ લિફ્ટની અંદર કપડાં બદલતો હતો। મેં એવું કહ્યું કે એવું ના થાય, તો કે મમ્મી ખાલી શર્ટ ખોલી નાખું છું, પછી ઘરે જઈને સીધા કપડાં બદલવાના રહે। તો પણ મેં કહ્યું કે આ ગંદી વાત કહેવાય। અને પછી ઘરે આવ્યા એટલે મેં એને ચા નાસ્તો કરાવીને પછી મારી જોડે ખૂબ જ તોફાન કરવા માંડ્યો। મારા ખભા પર ચડી જતો હતો અને ડિસ્કો કરતો હતો અને મારા ગાલ પણ બહુ ખેંચી નાખ્યા। મેં એને એવું કહ્યું તું શિયાળામાં ગાલ ખેંચું છું મને લાઈ બળે છે, તો કે મમ્મી તું પણ મારા ગાલ ખેંચને મને વાલ કરવા માંડ્યો। ત્યાર પછી અમે લોકો નીચે આવી ગયા તો કે મમ્મી મને હિંચકો ખવડાય। મેં કહ્યું કે લાઈ બાજુનો હિંચકો ખાલી જ છે તો હું હિંચકામાં બેસી જાઉં અને હું તારો હાથ પકડું એટલે આપણે બંને હિંચકામાં ઝૂલીશું। તો કે હા કે મમ્મી બહુ મજા આવશે। તો મેં કહ્યું હા। તો પછી અમે ક્રિશિવનો હાથ પકડીને અમે લોકો ઝૂલવા માંડ્યા અને મને તો ખૂબ જ મજા પડી, ક્રિશિવને મજા પડી। ત્યાં સુધી પરીને લેવા જવાનો સમય થઈ ગયો। પરીને લઈને આવ્યા એટલે પરી નીચે રમતી હતી। પછી ક્રિશિવ કે મમ્મી મને સાયકલ લઈને નીચે આવી, તો નીચે આવી તો એ સાયકલ ત્યાં મૂકીને પાછો બાગમાં રમવા જતો રહ્યો। મેં કહ્યું કે તે સાયકલ મંગાવી છે, સાયકલ ફેરવ નહીં તો પછી પાછી ઉપર મૂકીને આવું। તો એને કહ્યું કે ના તું રહેવા દે, હું અહીંયા થોડી વાર લપસણીમાં રમીશ ને પછી સાયકલ ફેરવીશ। તો એને થોડી વાર લપસણીમાં રમ્યો। લપસણી ખાતા કરતાં એ લપસણીમાંથી ટીંગરાવાનું વધારે જ પસંદ કરે છે અને હું અહીંથી બૂમો પાડું છું જો તું પડીશ ને તો હું તને વધારે મારીશ, પરંતુ છોકરા સાંભળવા તૈયાર જ થતા નથી અને એવું જ કરતો હતો। છોકરાઓ ફુગ્ગા રમતા હતા, ફુગ્ગા રમવાની બહુ મજા આવી। ત્યાર પછી હું ઘરે આવીને મારે આજે વઘારેલો ભાત બનાવવાનો હતો એટલે બધી એની તૈયારી કરીને હું નીચે આવી હતી। ત્યાર પછી મેં સીધો ઘરે જઈને ભાત વઘાર્યો અને ભાત ઠંડો પણ ના થાય ને ક્રિશિવ બહુ બૂમો પાડતો હતો મમ્મી મને ભૂખ લાગી છે। મેં એને વેફરને ઉતારી આપ્યું, ના પાડી। પછી મેં એને ભાત આપ્યો, તેને ખાઈ લીધો ને અમારો દિવસ આમ પૂરો થયો।